આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડોક્ટર ડેની ઉજવણી થઈ રહી છે। ડોક્ટરના યોગદાનને બિરદાવવાનો આ દિવસ છે, પરંતુ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની હકીકત કંઈક અલગ જ છે। અહીંયા ડોક્ટરોને સન્માન તો દૂર, પૂરતી સંખ્યામાં ડોક્ટરો પણ ઉપલબ્ધ નથી। પરિણામે દર્દીઓ પણ હેરાન અને ફરજ પરના ડોક્ટરોને પણ ભારે દબાણ વચ્ચે કામ કરવા મજબૂર બનવું પડે છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની કુલ 14 જગ્યાઓ મંજૂર છે, પરંતુ હાલ માત્ર 2 જ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે। એટલે કે આખી હોસ્પિટલનો ભાર 2 જ ડોક્ટરોના ખભા પર આવી ગયો છે। રોજના 700થી વધુ દર્દીઓની સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે। ડોક્ટરની અછતના કારણે દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દવા અને સારવાર માટે રાહ જોવી પડે છે। ઘણા દર્દીઓને સારવાર માટે વિલંબ થવાની ભારે હાલાકી પડી રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ગંભીર દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સહિતના અન્ય સરકારી હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારોને વધારાનો ખર્ચ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મામલે દર્દી શું કહી રહ્યા છે, સાંભળી લો। વિશ્વ ડૉક્ટર આરોગ્ય દિવસે આજે અમે ગાંધી હોસ્પિટલ આવ્યા તો આ ડૉક્ટરોનો અભાવ છે। આ અમારી જેવા દિવ્યાંગો આ સર્ટિફિકેટ માટે આવે, દૂર દૂર ગામડામાંથી આવેલા, કોઈને કાનનું સર્ટિફિકેટ લેવું, કોઈને આંખનું સર્ટિફિકેટ લેવું, કોઈને ઓર્થોપેડિકનું સર્ટિફિકેટ લેવું, પણ આ ડૉક્ટરોના અભાવના કારણે આ દૂર દૂરથી ભાડા ફરીને આવેલા દિવ્યાંગો ને ધરમ ધક્કા થાય છે। અહીંયા આવે તો સાહેબને પૂછે તો સાહેબ એમ કે ડૉક્ટર જ નથી। એટલે અમારી સરકારશ્રીને આ ગાંધી હોસ્પિટલ એક સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય હોસ્પિટલ છે। અહીંયા બધાએ દિવ્યાંગોને અને બધાએ તમામ પ્રકારના સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ આવું બધું અહીંયા મળતું હોય, પણ આ ડૉક્ટરના અભાવના કારણે આ ગરીબ માણસોને છેક ગામડામાંથી આવીને 60-70 કિલોમીટરથી આવીને ધરમ ધક્કા થાય છે। તો સરકારશ્રીને અમે નમ્ર અરજ છે કે અહીંયા ડૉક્ટરોની વ્યવસ્થા થાય। અહીંયા હારા મશીનો છે, ઓપરેશન કરાવવા માટે ગરીબ માણસો અહીં આવતા હોય, પણ આ મશીનો છે, પણ મશીનો તો છે પણ ડૉક્ટર નથી। એના કારણે અહીંથી રિફર કરવામાં આવે। કોઈને કાનનું સર્ટિફિકેટ લેવાનું હોય તો આ ભાઈને કાનનું સર્ટિફિકેટ લેવાનું, તો આ ભાઈને એવું કીધું કે તમે અમદાવાદ જઈને કાનનું સર્ટિફિકેટ તમને મળશે, અહીં નહીં મળે। તો આ એક મુખ્ય હોસ્પિટલ છે, તો આ મુખ્ય હોસ્પિટલમાં ડૉક્ટરોની વ્યવસ્થા થાય એવી અમારે સરકારશ્રીને નમ્ર અરજ છે। તો બીજી તરફ ફરજ પરના ડોક્ટરો પર કામનો અસહ્ય બોજ છે। સતત વધતા દર્દીઓની વચ્ચે તેઓ માનસિક અને શારીરિક થાકનો સામનો કરી રહ્યા છે। વિશ્વ ડોક્ટર ડેના દિવસે જ આવી સ્થિતિ સામે આવતા આરોગ્ય વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ડોક્ટર આશિત કુમારે શું કહ્યું એ સાંભળી લો। 14 डॉक्टर की जगह अभी फिलहाल आज से भी 11 डॉक्टर की जगह खाली है, और जो मतलब परमानेंट तो 2 ही डॉक्टर हैं। ये भी एक महीना क्या है, 1 महीने 1.5 महीने में चली जाएगी। ये भी डिप्यूटेशन पे ही थी, और परमानेंट डॉक्टर का ऑर्डर आया है 1 PHC से, उसको भी CDHO रिलीव नहीं कर रहे हैं। और अर्बन हेल्थ सेंटर में डॉक्टर ऐसा नहीं कि डॉक्टर नहीं, वहाँ तो 9 पेशेंट आता है, 10 पेशेंट बहुत नहीं भीड़ ये रहता है। चाहे और 12 बजे 11 से 12 बजे के बाद कोई वो भी नहीं दिखता है, डॉक्टर भी नहीं दिखता है। प्रूफ आप देख सकते हैं। अभी कितनी हालाकी है सर, डॉक्टर नहीं है तो। और यहाँ पे 800 से 1100 पेशेंट आते हैं पर डे। पूरे डिस्ट्रिक्ट का लोड है, डिस्ट्रिक्ट के हर एक तालुका से आते हैं, तो यहाँ तो होना चाहिए ना डॉक्टर। पहली बार ऐसा हुआ है 25 साल में कि जितना 2 डॉक्टर से पूरा हम लोग चला है, पूरा 4-5 दिन अकेले चला है, हम और जाए मिल करके। क्या मांगे आपकी? मांगे कम से कम 50% तो भरे। हम कमर दर्द, इतना सीवियर का पेन हो रहा है कमर में, तो भी हम कर रहे हैं। हाथ में फिर हुआ था एक्सीडेंट, हाथ में एक्सीडेंट के बाद भी हम उस दिन स्टिच ले रहे थे मारी का, तो उसमें फिर से दर्द उखड़ गया। कम से कम इतना तो सोचना चाहिए कि इतना मतलब इस तरह से डॉक्टर भेजें। હવે સ્થાનિક લોકો અને દર્દીઓ સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પૂરતી સંખ્યામાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે। અને વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।